નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાન. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે નવા પ્રકરણની શરૂઆત કરીશું. પ્રકરણ નંબર 10, તેનું નામ છે પૃથ્વીના આવરણો. આ પ્રકરણની અંદર આપણે પૃથ્વી પર આવેલા 4 આવરણોનો અભ્યાસ કરવાનો છે. જોઈએ આપણે. સૌર પરિવારમાં આપણી પૃથ્વી અજોડ છે. સૌર પરિવાર વિશે વિદ્યાર્થી મિત્રો આપણે આગળના પાઠની અંદર જોયું હતું. પૃથ્વી એકમાત્ર ગ્રહ છે કે જેને અનુકૂળ તાપમાન, પાણી, હવા અને જીવન મળ્યું છે. પૃથ્વી જ એક એવો ગ્રહ છે કે જેને તાપમાન, પાણી, હવા અને જીવન મળ્યું છે, જે પૃથ્વીને મળેલ અમૂલ્ય ભેટ છે. બીજા ગ્રહો પર હજુ પાણી અને ઓક્સિજન પૂરતા પ્રમાણમાં હોવાના પુરાવા મળ્યા નથી. ખાલી એકલા પૃથ્વી ઉપર જ તાપમાન, પાણી, હવા અને જીવન છે. બાકી એક પણ ગ્રહ ઉપર હજુ સુધી પાણી અને ઓક્સિજન પૂરતા પ્રમાણમાં હોવાના પુરાવા મળ્યા નથી. સામાન્ય રીતે આપણે જાણીએ છીએ કે પૃથ્વી તેના ઉદ્ભવ સમયે અગનગોળાના સ્વરૂપે હતી. સામાન્ય રીતે આપણે જાણીએ છીએ કે જ્યારે પૃથ્વીનો ઉદ્ભવ થયો હતો ત્યારે તે સમયે તે કેવી હતી, તો કે અગનગોળાના, આગનો એક જાતનો ગોળો હોય એવા સ્વરૂપમાં હતી. આ અગનગોળો ધીરે ધીરે ઠંડો પડતા કેટલાક તત્વોનું ક્રમશઃ પ્રવાહી અને ઘન સ્વરૂપમાં રૂપાંતર થયું અને આ પૃથ્વીનો ગોળો જે હતો, જે અગનગોળો હતો, એ અગનગોળો ધીરે ધીરે ઠંડો પડતા તેનું ક્રમશઃ પહેલાં પ્રવાહી અને ઘન સ્વરૂપમાં રૂપાંતર થયું. આમ પૃથ્વીની આસપાસ વાયુઓનું તથા પૃથ્વીની સપાટી પર ખડકો અને માટીનું આવરણ અસ્તિત્વમાં આવ્યું. આમ પૃથ્વીની આસપાસ વાયુઓ તથા પૃથ્વીની સપાટી ઉપર ખડકો અને માટીનું આવરણ હતું તે અસ્તિત્વમાં આવ્યું. આ આવરણના વિશાળ ખાડાઓમાં પાણી ભરાતા મહાસાગરો બન્યા અને આ આવરણના જે વિશાળ મોટા જે ખાડાઓ બન્યા હતા એ વિશાળ ખાડાઓમાં પાણી ભરાયું અને પાણી ભરાતા તે શું બન્યા હતા? મહાસાગરો બન્યા હતા અને આમ પૃથ્વીનું ચોક્કસ સ્વરૂપ રચાયું હતું. વિદ્યાર્થી મિત્રો, મહાસાગરો આપણે જોઈ ગયેલા છે કે આપણા 4 મહાસાગરો છે: પેસિફિક મહાસાગર, એટલાન્ટિક મહાસાગર, હિન્દ મહાસાગર અને આર્કટિક મહાસાગર. જોઈએ આપણે પૃથ્વીના આવરણો. પૃથ્વીના મુખ્ય 4 આવરણો છે. કેટલા આવરણો છે? તો કે 4: મૃદાવરણ, જલાવરણ, વાતાવરણ અને જીવાવરણ. મૃદાવરણ, જલાવરણ, વાતાવરણ અને જીવાવરણ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા 4 આવરણની આપણે વિસ્તૃત માહિતી મેળવવાની છે. સૌથી પહેલાં આપણે જોઈએ મૃદાવરણ. તો જોઈએ મૃદાવરણ એટલે શું, કોને કહેવામાં આવે છે મૃદાવરણ? પૃથ્વી ઉપરનો પોપડો સામાન્ય રીતે માટી અને ઘન પદાર્થોનો બનેલો છે. પૃથ્વી ઉપરનો જે પોપડો છે એ સામાન્ય રીતે શાનો બનેલો છે? તો કે માટી અને ઘન પદાર્થોનો બનેલો છે. મૃદ શબ્દનો અર્થ માટી થાય છે. સામાન્ય રીતે એટલું યાદ રાખવાનું કે મૃદ એટલે માટી. તેથી પોપડાના ઉપલા ભાગને મૃદાવરણ કહે છે. તેથી પૃથ્વીનો જે ઉપરનો જે ભાગ છે, ઉપલો ભાગ છે, એ ઉપલા ભાગને શું કહેવામાં આવે છે? મૃદાવરણ કહે છે. આ આવરણ ખડકો અને ઘન પદાર્થોનું બનેલું હોવાથી તેને ખડકાવરણ કે ઘનાવરણ તરીકે પણ ઓળખવામાં આવે છે. મૃદાવરણને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? તો કે ખડકાવરણ અને ઘનાવરણ તરીકે પણ ઓળખવામાં આવે છે. કેમ? તો કે તેના જે આવરણો જે છે એ ખડકો અને ઘન પદાર્થોના બનેલા હોવાથી તેને ખડકાવરણ કે ઘનાવરણ તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યાર પછી જોઈએ તેનું વિસ્તાર અને બંધારણ. મૃદાવરણનું વિસ્તાર અને બંધારણ. પૃથ્વીનો ઉપરનો પોપડો લગભગ 64 કિલોમીટરથી 100 કિલોમીટર જેટલો જાડો છે. પૃથ્વીનો ઉપરનો જે પોપડો છે એ લગભગ કેટલો છે? તો કે 64 કિલોમીટરથી 100 કિલોમીટર જાડો છે. તેમાં
મુખ્યત્વે એલ્યુમિનિયમ અને સિલિકા જેવા હલકા તત્વો રહેલા છે. કયા તત્વો રહેલા છે? તો કે એલ્યુમિનિયમ અને સિલિકા જેવા. ઊંડા સમુદ્રોમાં આ પોપડો પાતળો હોય છે. જ્યાં ઊંડા સમુદ્રો હોય છે એ સમુદ્રોની અંદર આ પોપડો કેવો હોય છે? પાતળો હોય છે. પૃથ્વી સપાટીનો આશરે 29% ભાગ મૃદાવરણે રોકેલો છે. ખાસ ધ્યાન રાખજો, પૃથ્વી સપાટીનો આશરે 29% ભાગ કોણે રોકેલો છે? તો કે મૃદાવરણે રોકેલો છે. મૃદાવરણે પૃથ્વી સપાટીનો કેટલા ટકા ભાગ રોકેલો છે? તો કે 29% ભાગ રોકેલો છે. આ ભાગ પર પર્વતો, ઉચ્ચ પ્રદેશો, મેદાનો વગેરે આવેલા છે. પૃથ્વી સપાટી ઉપર ઉચ્ચ પ્રદેશો, પર્વતો, મેદાનો વગેરે આવેલા છે. મૃદાવરણની સપાટીથી જેમ જેમ ઊંડે જઈએ તેમ તેમ તાપમાનમાં વધારો થતો જાય છે. અને મૃદાવરણની સપાટીથી જેમ જેમ ઊંડે જતા જઈએ તેમ તેમ તેના તાપમાનમાં શું થાય છે? વધારો થતો જાય છે. સામાન્ય રીતે દર 1 કિમીની ઊંડાઈએ જતાં આશરે 30 સેલ્સિયસ તાપમાનનો વધારો થાય છે. કેટલું તાપમાન વધે છે? 30° સેલ્સિયસ તાપમાનનો વધારો થઈ જાય છે. 1 કિલોમીટર ઊંડાઈએ જઈએ તો તાપમાન 30° સેલ્સિયસ જેટલું વધી જાય છે. આમ અહીં વધારે ગરમીને કારણે અંદરના જે ખડકો હોય એ ખડકો શું થાય છે? પીગળી જાય છે. અને પીગળી જઈ અર્ધપ્રવાહી ઘટ્ટ સ્વરૂપમાં તે ફેરવાઈ જાય છે. આમ તેની અહીં ગરમી વધારે હોવાના કારણે, ગરમીને કારણે અંદરના જે ખડકો હોય છે એ અંદરના ખડકો પીગળી જાય છે. અને અંદરના ખડકો પીગળી તે અર્ધપ્રવાહી ઘટ્ટ સ્વરૂપમાં ફેરવાઈ જાય છે. પૂરેપૂરું પ્રવાહી થતું નથી. અર્ધપ્રવાહી એટલે કે જાડા જેવું થોડું રહે છે. આ ખડકોના પીગળેલા દ્રવ્યને મેગ્મા કહે છે. એક વાક્યના પ્રશ્નની અંદર આવી શકે છે કે મેગ્મા કોને કહેવામાં આવે છે એમ. તો ગરમીને કારણે અંદરના જે ખડકો હોય છે એ અંદરના ખડકો પીગળી જઈ અર્ધપ્રવાહી ઘટ્ટ સ્વરૂપમાં ફેરવાઈ જાય અને આ ખડકોના પીગળેલા દ્રવ્યને મેગ્મા એટલે લાવારસ કહે છે. જેમાં કેટલાક વાયુઓની હાજરી હોય છે, જેની અંદર કેટલાક વાયુઓ રહેલા હોય છે. અહીં ઉપરના ખડકોનું દબાણ ખૂબ જ વધારે હોય છે. અહીં ઉપરના જે ખડકો હોય છે એ ખડકોનું દબાણ કેવું હોય છે? વધારે હોય છે. આમ દબાણ અને ગરમી જેવા પરસ્પર વિરોધી બળો વચ્ચે સમતુલા જળવાય છે. એટલે જ પૃથ્વીનો પોપડો ફાટી જતો નથી. દબાણ અને ગરમી બંને વચ્ચે પરસ્પર વિરોધી બળો વચ્ચે શું થાય છે? સમતુલા જળવાઈ રહે છે. અને એ સમતુલા જળવાય છે તેના લીધે જ પૃથ્વીનો પોપડો ફાટી જતો નથી. આગળ જોઈએ, મૃદાવરણનો જીવાવરણ અને વનસ્પતિ જીવન સાથે ગાઢ સંબંધ છે. મૃદાવરણનો જીવાવરણ અને વનસ્પતિ જીવન સાથે ગાઢ સંબંધ છે. આપણા ઘર, પાણી, ખેતી, ઉદ્યોગો બધું જ આ મૃદાવરણ સાથે સંબંધ ધરાવે છે. સામાન્ય રીતે આપણે ઘરને ક્યાં બાંધીને રહીએ છીએ? તો કે મૃદાવરણ પર, માટી ઉપર આપણે બનાવીએ છીએ આપણા ઘરને. તો કે ઘર, પાણી, ખેતી, ઉદ્યોગો આ બધું જ મૃદાવરણ સાથે સંબંધ ધરાવે છે. મૃદાવરણમાંથી ખનિજો અને ખનિજ તેલ પણ મળે છે. ખેતી કરી વિવિધ પાકોનું ઉત્પાદન મેળવીએ છીએ. મેદાન પ્રદેશોમાં વિવિધ ઉદ્યોગ ધંધા અને બીજી આર્થિક પ્રવૃત્તિઓ કરીએ છીએ. મેદાની જે પ્રદેશો હોય છે તેની અંદર ઉદ્યોગ ધંધા અને બીજી આર્થિક પ્રવૃત્તિઓ કરીએ છીએ. પર્વત પ્રદેશોમાં આવેલા જંગલો પણ મૃદાવરણને આભારી છે. પર્વત પ્રદેશોની અંદર જે જંગલો આવેલા છે એ જંગલો પણ કોને આભારી છે? તો કે મૃદાવરણને આભારી છે. ટૂંકમાં એમ કહી શકાય કે આહારથી માંડીને આવાસ, ખાવાથી માંડીને આપણે રહેવા સુધી અને આપણા અસ્તિત્વનો પાયો એક શું છે? તો કે મૃદાવરણ જ છે. આપણા ખાવાથી માંડીને એટલે કે આહારથી માંડીને આવાસ અને આપણા અસ્તિત્વનો પાયો
એ કયો છે? તો કે કયું આવરણ છે? તો કે મૃદાવરણ જ છે. ત્યાર પછી બીજું આવરણ છે જલાવરણ. જોઈએ આપણે જલાવરણ વિશે. પૃથ્વી સપાટી પર ભૂમિ પ્રદેશ કરતાં પાણીના વિસ્તારનું પ્રમાણ વધારે છે. જલાવરણ માટે શું કહેવામાં આવે છે? ધ્યાન રાખજો, કોને કહે છે જલાવરણ? તો કે પૃથ્વી સપાટી ઉપર જે ભૂમિ પ્રદેશ છે એ ભૂમિ પ્રદેશ કરતાં પાણીના વિસ્તારનું પ્રમાણ વધારે રહેલું છે. પૃથ્વી સપાટીનો જે વિસ્તાર પાણીથી ઘેરાયેલો છે તેને જલાવરણ તરીકે ઓળખવામાં આવે છે. સામાન્ય રીતે વિદ્યાર્થી મિત્રો, જે જગ્યા ઉપર પાણી ભરેલું છે એ જગ્યાને શું કહેવાય છે? જલાવરણ. પૃથ્વી સપાટીનો જે વિસ્તાર પાણીથી ઘેરાયેલો હોય તેને જલાવરણ કહેવામાં આવે છે. જોઈએ તેનું મહત્વ શું છે. પૃથ્વી સપાટીનો લગભગ 71% જેટલો વિસ્તાર જલાવરણથી ઘેરાયેલો છે. કેટલો ભાગ જલાવરણથી ઘેરાયેલો છે? તો કે 71% જેટલો વિસ્તાર જલાવરણથી ઘેરાયેલો છે. પૃથ્વી સપાટીનો આ વિસ્તાર એટલો વિશાળ છે કે એમાં ભૂમિખંડો પણ ટાપુ જેવા લાગે છે. પૃથ્વી સપાટીનો આ વિસ્તાર એટલો બધો વિશાળ એટલા છે કે એમાં ભૂમિખંડ જે છે એ પણ કેવા લાગે છે? એક ટાપુ જેવા લાગે છે. પૃથ્વી પરના વિશાળ જળરાશિ ધરાવતા ભાગોને મહાસાગરો તરીકે ઓળખવામાં આવે છે. પૃથ્વી ઉપર વિશાળ જળરાશિ, જે જગ્યા પર વધારે પ્રમાણમાં પાણી જે ધરાવે છે એવા ભાગોને મહાસાગરો તરીકે ઓળખવામાં આવે છે. જે ક્રમશઃ 4 આપણે મહાસાગર છે, મેં કહ્યું આગળ તેમ પેસિફિક, એટલાન્ટિક, હિંદ અને આર્કટિક મહાસાગર તરીકે જાણીતા છે. પૃથ્વી પરના મહાસાગરો ખૂબ વિશાળ અને ઊંડા છે. પૃથ્વી પરના આપણા જે મહાસાગરો છે એ ખૂબ વિશાળ, મોટા અને ઊંડા છે. તેના તળિયે 10 થી 11 કિમી જેટલી વિશાળ અને ઊંડી ખાઈઓ છે. તેના તળિયે કેટલા કિલોમીટર જેટલી? તો કે 10 થી 11 કિલોમીટર જેટલી વિશાળ અને ઊંડી ખાઈઓ આવેલી છે. મહાસાગરોના તળિયે પણ પૃથ્વી સપાટી જેવા ભૂમિ સ્વરૂપો આવેલા છે. આ મહાસાગરોના જે ભાગે તળિયું હોય છે એ તળિયે પણ પૃથ્વી સપાટી જેવા ભૂમિ સ્વરૂપો આવેલા છે. પૃથ્વી પર જે પાણી છે તેમાંથી 97% સમુદ્રમાં રહેલું ખારું પાણી છે. પૃથ્વી ઉપર જે પાણી છે એ પાણીમાંથી 97% પાણી તો સમુદ્રની અંદર રહેલું છે અને સમુદ્રનું પાણી કેવું હોય છે? ખારું હોય છે. બાકીના પાણીનો આશરે પોણો ભાગ ધ્રુવો પર તથા હિમાલય જેવા બીજા ઊંચા પર્વતો પર બરફ રૂપે છે. બાકી જે ભાગ વધેલો છે એનો જે પોણો ભાગ એ ધ્રુવો પર આવેલો છે, આપણા ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવવાળો ભાગ, તથા હિમાલય જેવા બીજા ઊંચા પર્વતો પર, એટલે કે બરફ રૂપે છે. જે પાણી પૃથ્વીના પેટાળમાં છે, સરોવરમાં અને નદીઓ રૂપે વહે છે તેનું પ્રમાણ ખૂબ જ ઓછું છે. જે પાણી પૃથ્વીના પેટાળની અંદર છે એ સરોવરમાં અને નદીઓ રૂપે વહે છે અને તેનું પ્રમાણ કેવું છે? ખૂબ જ ઓછું છે. જોઈએ આગળ. પૃથ્વી પર રહેતા જીવો અને વનસ્પતિને પાણી વિના ચાલતું નથી. પૃથ્વી પર રહેતા જેટલા પણ જીવો છે એટલા જીવો અને વનસ્પતિને પાણી વિના ચાલતું નથી. પાણી ખોરાક સાથે મળે કે હવામાંથી ભેજ રૂપે મળે. ખોરાક સાથે આપણે મેળવીએ છીએ અથવા તો હવામાંથી આપણે ભેજ રૂપે મેળવીએ છીએ. જલાવરણનું અસ્તિત્વ એટલે જ સજીવ સૃષ્ટિનું અસ્તિત્વ, અને આ જલાવરણનું જે અસ્તિત્વ ટકાવી રાખવું હોય તો સજીવ સૃષ્ટિનું અસ્તિત્વ ટકી રહે છે. પૃથ્વી પરના વરસાદ માટેનો મોટા ભાગનો ભેજ સમુદ્રમાંથી આવે છે. પૃથ્વી પરના વરસાદ માટેનો મોટા ભાગનો ભેજ ક્યાંથી મળી આવે છે? તો કે સમુદ્રમાંથી મળી આવે છે. સમુદ્રના તળિયે કિંમતી ખનિજોનો મોટો જથ્થો આવેલો છે. હવે આપણને આ મહાસાગરો જે હોય છે
એ મહાસાગરોના જે તળિયે હોય એ તળિયે આપણને શું મળી આવ્યું છે? ખનિજો મળી આવે છે. પાણીમાંથી મીઠું આપણે મેળવીએ છીએ. પાણીમાંથી શું મેળવીએ છીએ? તો કે મીઠું મેળવીએ છીએ. અને તેના તળિયે મેંગેનીઝ, લોખંડ, કલાઈ વગેરે ખનિજો આવેલા છે. સમુદ્રમાંથી આપણે પાણી મેળવીએ છીએ અને પાણી ખારું હોય છે, એટલે પાણીમાંથી આપણે મીઠું મેળવીએ છીએ. અને તેના તળિયે જે ખનિજો પ્રાપ્ત થાય છે, એનો જે મોટો જથ્થો રહેલો હોય છે, એમાંથી આપણે કઈ ખનિજો મેળવીએ છીએ? તો કે મેંગેનીઝ, લોખંડ, કલાઈ વગેરે ખનિજો આવેલા છે. સમુદ્ર પ્રોટીનયુક્ત આહારનો ભંડાર પણ છે. આ સમુદ્રને શું કહેવામાં આવે છે? પ્રોટીનયુક્ત આહારનો ભંડાર પણ છે. સમુદ્રો કે મહાસાગરોના મોજા, પ્રવાહો અને ભરતીમાં પ્રચંડ શક્તિ રહેલી છે. આ સમુદ્રો કે મહાસાગરોના જે મોજા હોય છે, તેના જે પ્રવાહો હોય છે અને ભરતીની અંદર પ્રચંડ શક્તિ રહેલી છે. તેને નાથીને વિદ્યુત શક્તિ પણ મેળવી શકાય છે. સમુદ્રો અને મહાસાગરોને કારણે તે આપણે શું મેળવી શકીએ છીએ? તો કે વિદ્યુત શક્તિ પણ આપણે મેળવી શકીએ છીએ. મહાસાગરો જળ પરિવહનના માર્ગો બન્યા છે. બીજું આપણને કઈ રીતે ઉપયોગી થાય છે? તો કે જળ પરિવહનના એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકાય છે. ત્યાં વિવિધ દેશોના વેપારમાં પણ જળમાર્ગો વધારે અનુકૂળ રહ્યા છે. એક દેશમાંથી બીજા દેશ સાથે આપણે વેપાર કરવો હોય તો આપણે જળમાર્ગ દ્વારા આસાનીથી કરી શકીએ છીએ. એટલે કે જળમાર્ગો પણ આપણને વેપાર માટે વધારે અનુકૂળ રહ્યા છે. ત્યાર પછીનું ત્રીજું આવરણ છે વાતાવરણ, જે આપણે નવા ભાગની અંદર જોઈશું.